વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇંગ્લિશનું એક સુપર ગ્રામર જોઈશું. એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, શરત દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્યો. તો એમાં બચ્ચાઓ if અને અનલેસ આવશે. if પોતે હકાર છે, અનલેસ પોતે નકાર છે. અનલેસ વાળા વાક્યમાં કદી નોટ ના આવે, કારણ કે અનલેસ પોતે જ નકાર છે. if તો જો અને તો, અનલેસ જો નહીં તો. અને બીજી વાત બચ્ચાઓ, if અને અનલેસ વાળું વાક્ય મોટે ભાગે સાદા વર્તમાન કાળમાં આવશે. બરાબર? આપણે પહેલા ગુજરાતીનું ઇંગ્લિશ કરીશું અને પછી કન્વર્ઝન જોઈશું. કન્વર્ઝનમાં બરાબર સમજવાનું છે. હવે બચ્ચાઓ, આપણે ગણિતના અંદર બી 8મા ધોરણમાં જૂના સિલેબસમાં અને 9મા ધોરણમાં પણ શીખેલા. જો P તો Q, જો વરસાદ પડશે તો અમે બહાર નહીં જઈ શકીએ, જો 12 વાગે તો 12 ટકોરા પડે. આવા વાક્યો આપણે એ ગણિતના અંદર આવતા હતા. હવે આ ઇંગ્લિશના અંદર આપણે આ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન સમજવાનું છે. બરાબર? અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ધ્યાનમાં રાખજો. 10મા ધોરણમાં, 11મા અને 12મામાં બધી જ જગ્યાએ આનો આપણને ઉપયોગ થશે. જો તે સખત મહેનત કરશે તો તે પાસ થશે. ધ્યાન રાખો, જો તે સખત મહેનત કરશે તો તે પાસ થશે. if he ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને s પ્રત્યય લાગશે. if he works hard, he will pass. 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 બરાબર? જો તે સખત મહેનત કરશે તો તે પાસ થશે. he will pass. અહીંયા જો તમે ઝડપી દોડશો, જો તમે ઝડપી દોડશો તો તમે સ્પર્ધા જીતશો. તો જો, if you run fast, if you run fast, you will win the race. જો તમે ઝડપી દોડશો, if you run fast, you પહેલો બીજો પુરુષ છે એટલે જો ક્રિયાપદને s પ્રત્યય નથી લગાડ્યો. if you run fast, you will win the race. if you run fast, you will win the race. જો તમે ઝડપી દોડશો તો તમે સ્પર્ધા જીતશો. તમે સ્પર્ધા જીતશો. આગળ ત્રીજું વાક્ય if અને અનલેસનું બચાવો. if નું, જો તમે આજે પૈસા બચાવશો તો તમે તેનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકશો. if you save money today, if you save money today, જો તમે આજે પૈસા બચાવશો, if you save money today, you છે એટલે જો ક્રિયાપદને s પ્રત્યય નથી લગાડ્યો. if you save money today, you can, you will use it in future. જો તમે આજે પૈસા બચાવશો, if you save money today, you will use it in future. if you will use it in future. તો બચ્ચાઓ, if વાળા વાક્યો છે, આપણે તમામ વાક્યો હકારના લીધેલા છે. બરાબર? હવે જો આપણે ઝાડ કાપવાનું બંધ નહીં કરીએ, જો આપણે ઝાડ કાપવાનું બંધ નહીં કરીએ તો વરસાદ પડશે નહીં. તો શું આવશે બચ્ચાઓ? જો વાક્યમાં અહીંયા નહીં છે, વાક્યમાં નહીં છે એટલે મતલબ આ વાક્ય નકાર છે. તો તમે અનલેસ થી વાક્ય બનાવી શકો. unless you stop cutting the trees, unless you, sorry, આપણે છે કે અહીંયા unless we stop cutting the trees, જો આપણે ઝાડ કાપવાનું બંધ નહીં કરીએ. નકાર અહીંયા નોટ છે,
rain. બરાબર? there will be no rain. વરસાદ પડશે નહીં. અથવા તમે આવું બી લખી શકો છો, it will not rain. It will not rain. Unless we stop cutting trees, there will be no rain. જો આપણે ઝાડ કાપવાનું બંધ નહીં કરીએ તો વરસાદ પડશે નહીં. there will be no rain. પછી જો તમે શાંતિ નહીં રાખો તો તમે વક્તાને સાંભળી શકશો નહીં. આ વાક્ય નકારમાં છે. આ વાક્ય ઇથી બી બની શકે બચ્ચાઓ. એ હું તમને પછી જ્યારે કન્વર્ઝન થાય ત્યારે આ વાક્ય બતાવું છું. જો તમે શાંતિ નહીં રાખો, હવે વાક્યમાં નહીં છે તો આપણે unless થી બનાવીએ વધારે સારું રહેશે. unless you keep quiet, unless you keep quiet, you cannot, you can't hear the speaker. अथवा you will not be able to hear the speaker. એ પણ લખી શકાય. unless you keep quiet, unless you keep quiet, જો તમે શાંતિ નહીં રાખો તો તમે વક્તાને સાંભળી શકશો નહીં. you can't hear the speaker. અને આગળ, જો હું બસ નહીં ચૂકી જાઉં તો હું 5 વાગે ત્યાં હોઈશ. તો જો વાક્યમાં નહીં છે unless I miss the bus, unless I miss the bus, I shall be there at 5. At 5. 5 વાગે. At 5. જો હું બસ નહીં ચૂકું, unless I miss the bus, I shall be there at 5. બચ્ચાઓ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જો V છે એટલે ક્રિયાપદને S પ્રત્યય નથી લગાડ્યો, પહેલો પુરુષ બહુવચન. U છે એટલે ક્રિયાપદને S પ્રત્યય નથી લગાડ્યો. I છે પહેલો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને S પ્રત્યય નથી લગાડ્યો. બરાબર? હવે બચ્ચાઓ આપણે આમાં ઇંગ્લિશનું ગુજરાતી કરીશું, સાથે એનું કન્વર્ઝન પણ કરીશું. if વાળા વાક્યને unless અને unless વાળા વાક્યને if માં ફેરવવાનું છે. હવે જો બચ્ચાઓ હું તમને પહેલા નીચેના 4 વાક્યો બતાવું. એ સરળ છે. આમાં જરા સમજવાનું છે આપણે. જો અહીંયા જે આપણને આ વાક્ય આપેલું છે, if he doesn't follow my advice, he will not be happy. या won't be happy. will not નું શોર્ટ ફોર્મ won't થાય. તો જો બચ્ચાઓ if વાળા વાક્યમાં not છે અને એનું તમે unless માં રૂપાંતર કરતા હોય તો પહેલા તમારે if ની જગ્યા ઉપર unless લખવું. unless he નકાર દર્શક શબ્દને દૂર કરવું. doesn't નીકળી જશે. follow આડોદ છે એટલે અહીંયા આપણે s પ્રત્યય લગાડીશું. unless આના અંદર નોટ આવી ગયું બચ્ચાઓ. if ની જગ્યાએ unless લખ્યું. unless he follows my advice, પાછળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જો if વાળું વાક્ય નકાર હોય અને એનું તમે unless માં રૂપાંતર કરતા હોય તો આ વાક્યમાંથી નોટ દર્શક શબ્દ દૂર કરો. if વાળું વાક્ય નકાર હોય એનું તમે unless માં રૂપાંતર કરતા હો તો આ વાક્યમાંથી નોટ દર્શક શબ્દ દૂર કરો. પાછળના વાક્યમાં નો ફેરફાર, નો ચેન્જિંગ, કોઈ ફેરફાર કરવાનો નથી. બરાબર? એમ ના એમ રહેશે. સમજો બચ્ચાઓ. if વાળું વાક્ય નકાર હોય એનું તમે unless માં રૂપાંતર કરતા હોય તો અહીંથી નોટ દર્શક શબ્દ હોય, નકાર શબ્દ નીકળી જશે. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર
she doesn't cry, જો તેણીની નહીં રડે, she will die, તે મરી જશે. બરાબર? વાક્યનો મીનિંગ કોઈ બદલાતો નથી. જો આમાં જો તે મારી સલાહ નહીં અનુસરે તો તે ખુશ રહેશે નહીં. અહીંયા બી જો તે મારી સલાહ નહીં અનુસરે તો તે ખુશ થશે નહીં. મીનિંગ કોઈ છે થાય નહીં, કારણ કે આ નકાર હતું તો આપણે નકાર જ રાખ્યું છે. બરાબર? હવે અહીંયા જો if she doesn't cry, જો તેણીની નહીં રડે, she will die, તે મરી જશે. કોઈને આઘાત પહોંચ્યો હોય અને જો રડે નહીં તો એને ડોક્ટર બી ગમે તે કરીને રડાવતા હોય છે, નહીંતર વ્યક્તિ અંદર આઘાતમાં ને આઘાતમાં મૃત્યુ પામે. if she doesn't cry, she will die. તો if ની જગ્યા ઉપર બચાવ તમે લખશો unless. unless પોતે નકાર છે, unless she. unless she, હવે unless નકાર છે એટલે એમાં not દર્શક શબ્દ ના આવે. unless she cry શબ્દની જગ્યાએ y છે, y નો I કરી es પ્રત્યય લાગે. unless she cries, જો તેણીની નહીં રડે, she will die. મીનિંગમાં પાછળના વાક્યમાં કોઈ ફેરફાર નથી કરવાનો. if વાળું વાક્ય નકાર હોય અને એનું તમે unless માં રૂપાંતર કરતા હોય તો આ unless વાળા વાક્યમાં તો નોટ આવે જ નહીં. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર ન કરો. if વાળું વાક્ય નકાર હોય એનું તમે unless માં રૂપાંતર કરતા હોય તો આમાંથી if વાળા વાક્યમાંથી અહીંયા નોટ દર્શક શબ્દ દૂર કરો. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બરાબર? આમ તો મેં આ કહ્યું હતું આપણે પહેલા બચાવ આવે વાક્યો લઈએ. if વાળું વાક્ય નકાર જોયું. હવે બચાવ જો if વાળું વાક્ય હકાર હોય અને એનું તમે unless માં રૂપાંતર કરતા હોય, unless માં રૂપાંતર કરતા હોય તો જો unless you are late. જો આમાં શું હતું? જો તમે મોડા પડશો અથવા મોડા થશો તમને સજા થશે, તો તમને સજા થશે. હવે જો આ હકાર છે, જ્યારે આ નકાર થઈ ગયું. if વાળું વાક્ય હકાર હોય અને એનું તમે unless માં રૂપાંતર કરતા હોય તો પાછળના વાક્યમાં નોટ ના હોય તો મૂકી દેવાનું અને હોય તો કાઢી દેવાનું. જો if વાળું વાક્ય હકાર હોય એનું unless માં રૂપાંતર કરતા હોય તો પાછળના વાક્યમાં નોટ હોય તો કાઢી દેવાનું, ના હોય તો મૂકી દેવાનું. unless you are late, આમાં શું જો તમે લેટ પડશો, આમાં શું કહે છે? જો તમે લેટ નહીં પડો તો તમને સજા થશે નહીં. તો you will not, જો not નહોતું મૂકી દીધું, be punished. આ શું કહે છે? જો તમે મોડા થશો અથવા પડશો તો તમને સજા થશે. હવે અહીંયા આપણે unless કર્યું. જો તમે મોડા નહીં પડો તો તમને સજા નહીં થાય, એટલે અહીંયા નોટ નહોતું તો મૂકી દીધું અને કદાચ અહીંયા નોટ હોય તો કાઢી દેવાનું. if વાળું વાક્ય હકાર હોય એનું unless માં રૂપાંતર કરતા હોય તો પાછળના વાક્યમાં નોટ ના હોય તો મૂકી દેવાનું, હોય તો કાઢી દેવાનું. બરાબર? દાખલા તરીકે if you work hard you will get first class. હવે if ની જગ્યાએ માનો કે આપણે unless લખીએ છીએ. unless you work hard. હવે જો આમાં શું કીધું? જો તમે સખત મહેનત કરશો તો તમને પ્રથમ ક્રમાંક મળશે અથવા પ્રથમ શ્રેણી મળશે. અને અહીંયા શું કીધું? જો તમે સખત મહેનત નહીં કરો તો તમને પ્રથમ શ્રેણી નહીં મળે. you will not get the first rank, the first class. જો if વાળું વાક્ય હકાર હોય અને એનું તમે unless માં રૂપાંતર કરતા તો પાછળના વાક્યમાં નોટ નહોતું તો મૂકી દીધું અને કદાચ હોય તો બચાવો કાઢી દેવાનું. હું તમને એક વાક્ય જો જગ્યા મળે તો હું તમને બતાવું છું, કાં તો એક વાક્ય કાઢીને આપણે જોઈશું. હવે એક કામ કરીએ, આપણે આ વાક્યને કાઢીને એક બીજું વાક્ય લખીએ આપણે. if you work hard you will get the first class. હવે માનો કે કોઈ વાક્ય આવું હોય if
will not be healthy. જો તમે ઘણું ખાશો તો તમે તંદુરસ્ત રહેશો નહીં, અથવા you will spoil your, આપણે નોટ વાળું જોઈએ છે એટલે મેં વાક્ય રચના રીતે લખી છે you will not be healthy. જો તમે વધારે પડતું ખાશો તો તમે તંદુરસ્ત રહી શકશો નહીં. હવે જો બચ્ચા if વાળું વાક્ય હકાર છે એનું તમે unlessમાં રૂપાંતર કરો છો. unless you eat too much, જો તમે વધારે નહીં ખાઓ you will be healthy. સમજો બચ્ચા if વાળું વાક્ય હકાર છે એનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું, મતલબ તમે આ વાક્યનો મીનિંગ ચેન્જ કર્યો, તો પાછળના વાક્યનો બી મીનિંગ ચેન્જ થયો. જો નોટ હતો તો કાઢી નાખ્યો. સમજી લો એકવાર નિયમ ફરીથી. if વાળું વાક્ય હકાર હોય એનું અંગ્રેજીમાં રૂપાંતર કરતા હોય તો પાછળના વાક્યમાં નોટ ના હોય, પાછળના વાક્યમાં નોટ ના હોય તો અહીંયા મૂકવાનું, અને જો નોટ હોય તો જો આપણે કાઢી નાખીએ. નોટ કાઢી નાખ્યું, હોય નહોતું તો નોટ મૂક્યું, હતું તો નોટ કાઢી દીધું. unless you eat too much, જો તમે વધારે નહીં ખાઓ તો તમે તંદુરસ્ત રહેશો. વધારે નહીં ખાઓ તો તંદુરસ્ત રહેશો, બરાબર? એટલે કે if you eat too much, જો વધારે ખાશો તો you will not be healthy. અને જો તમે વધારે નહીં ખાઓ યોગ્ય પ્રમાણમાં ખાશો તો you will be healthy. તો જો if વાળું વાક્ય હકાર છે એનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું તો પાછળના વાક્યમાં નહોતું તો મૂકી દીધું, હતું તો કાઢી દીધું. ઓકે? અને unless જો બચ્ચાઓ unless વાળું વાક્ય છે તો સિમ્પલ unless પોતે નકાર છે, અને unless વડે તમારે જો if લખવું હોય તો તમારે if વાળા વાક્યને નકાર કરવું પડે. આ if it doesn't stop, શું આવશે? doesn't stop raining. જો વરસાદ બંધ નહીં થાય we can't go out. જો આનો મતલબ જો વરસાદ બંધ નહીં થાય તો અમે બહાર જઈ શકશું નહીં. અહીંયા જો વરસાદ બંધ નહીં થાય તો અમે બહાર જઈ શકશું નહીં. ખાલી અહીંયા નકાર દર્શક શબ્દ મૂકવો પડે. જો અહીંયા નકાર દર્શક if વાળું વાક્ય જ્યારે નકાર હતું ત્યારે નકાર દર્શક શબ્દ દૂર કર્યો હતો. if માંથી unless બનાવે ત્યારે unless માંથી if બનાવો તો અહીંયા તમારે નકાર દર્શક શબ્દ પાછો મૂકવો પડે. આગળ છેલ્લું વાક્ય બચાવો. if he speaks loudly nobody will hear them. જો તે બહુ મોટેથી બોલશે તો જો તે બહુ મોટેથી નહીં બોલે તો કોઈ તેને સાંભળી શકશે નહીં. હવે આ unless પોતે નકાર છે એનું તમે if માં કન્વર્ઝન કરો છો. if he હવે if માં કન્વર્ઝન કર્યું. unless વાળું વાક્ય unless પોતે નકાર છે તો if વાળા વાક્યમાં નોટ દર્શક શબ્દ મૂકવો પડે. if he doesn't speak loudly, if he doesn't speak loudly nobody will hear him. nobody will hear him. જો તે મોટેથી નહીં બોલે તો કોઈ તેને સાંભળી શકશે નહીં. બચ્ચાઓ ઘણા બધા વાક્યો બને. if you do exercise regularly you will be healthy. જો તમે નિયમિત કસરત કરશો તો તમે તંદુરસ્ત રહેશો. અને unless you do exercise regularly you will not be healthy. બરાબર? તો બચ્ચાઓ આપણે આ રીતે if અને unless ને યાદ રાખવાનું છે. ઇટ્સ વેરી સુપર અને એક્ઝામ માટે પણ કામનું છે અને આપણા ઇંગ્લિશ બોલવા માટે પણ અગત્યનું છે. એન્જોય. થેન્ક યુ વેરી મચ.